ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુનેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટી પૈકીના એકની જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી. સરકારી વકીલ જે પરમાર અને એડવોકેટ હબીબ વોરાએ પ્રોસિક્યુશન સાથે રહીને કરેલી ધારદાર દલીલ અને ત્રિપુટી પૈકીના સુફિયાન ગઢની જામીન અરજી ઉપર ઉચ્ચ ન્યાયાલયના જજમેન્ટો રજૂ કરી આરોપીને જામીન મળે તો ફરી ગુનો કરે તેવી દલીલ કરતા આખરે જામીન અરજી ફગાવી. વાગરાના મુનેર ગામે ફિલ્મી ઢબે ધસી આવી એક યુવકની હત્યાનો પ્રયાસ કરવા મામલે ઝડપાયેલી ત્રિપુટી પૈકીના સુફિયાન ગઢે જામીન અરજી મુકતા કોર્ટે સુનાવણી દરમિયાન જામીન અરજી નામંજૂર કરી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 3 હત્યાના બનાવ અને એક હત્યાના પ્રયાસના ગુનાનો એક જ મહિના ઉપરાંત ચોપડી નોંધાયા બાદ હત્યાના પ્રયાસમાં ઝડપાયેલી ત્રિપુટી પૈકીના ગાડીમાં આવેલા સુફિયાન ગઢે જામીન મેળવવા માટે પોતાના વકીલ મારફતે જામીન અરજી મૂકતા સરકારી વકીલ અને એડવોકેટ હબીબ વોરાએ પ્રોસિક્યુશન સાથે રહીને કરેલી ધારદાર દલીલો અને પુરાવાની તેને લઈ આખરે ભરૂચ 5મા એડિશનલ સેશન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. વાગરા પોલીસ મથકમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુનેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ મકસૂદ પટેલની ઉપર ગાડી ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાન ગઢ અને હનીફ ગઢ તથા મુબ્બશીરનાઓએ તેઓને મારી હત્યા કરી, પગ ફ્રેક્ચર કરી, માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ ત્રિપુટી હાલ સબજેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફગઢ સાથે આવેલા સુફિયાન ગઢ હાલમાં સબજેલમાં હોય અને તેઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5મા એડિશનલ સેશન કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફ વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટના વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવા સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોરાએ પણ ઇજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ, જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનું અને તેમના પરિવારના જીવન જોખમ હોય અને ત્રિપુટી જનૂની સ્વભાવની હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીનો પ્રયાસ કરે. જે બાબત ગંભીર હોય, જે બાબતે સુફિયાન ગઢને પણ જો જામીન આપવામાં આવે તો ગામમાં વાતાવરણ ફરી એકવાર દોહરાઈ શકે તેમ છે. જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઢનો હત્યાના પ્રયાસમાં ઓછી ભૂમિકા હોય તે બેઝ ઉપર રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જે જામીન અરજી ફગાવી છે ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઢ અને તેનો પુત્ર મુબશીરની હજુ જામીન અરજી મુકાઈ નથી. ત્યારે હજુ ત્રિપુટીએ જેલમાં કેટલો સમય રહેવો પડશે તેવા સવાલો પણ ઊભા થતા હવે મારી અને ભયનો માહોલ ઊભો કરવાનું વિચારનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.